જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. આ કૃષ્ણવાણી તમારા જીવનને નવી ઊંચાઈએ લઈ જશે, તો વિડીયોને છેલ્લે સુધી ધ્યાનથી સાંભળશો. ન્યાય. જગતનો સાચો ન્યાય કરતા તો સમય છે. જે માણસોને સમયની તાકાતની સમજ છે તે જ સાચા રીતે ન્યાય મેળવી શકે છે. આશાવાદ. આશાવાદ એ છે જે મનુષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. જો તમારે જીવનમાં પ્રગતિ કરવી છે તો તમારે હંમેશા આશાવાદી રહેવું પડશે. નિષ્ફળતા. નિષ્ફળતા એ સફળતાના માર્ગની અવિનાશી ચિહ્ન છે. જે વ્યક્તિ નિષ્ફળતા સાથે મક્કમ રહે છે તે જ એક દિવસ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે. વિમર્શ. વિમર્શ એ છે જે વ્યક્તિને નવા વિચાર અને નવી દિશામાં આગળ ધપાવે છે. વિમર્શ વિના માનવ જીવન અધૂરું છે. વિજ્ઞાન. વિજ્ઞાન એ જ્ઞાનનો મુખ્ય ભાગ છે જે આપણને વિશ્વને સમજાવી અને તેનો ઉપયોગ કરવાની મદદ કરે છે. વિજ્ઞાન એ મનુષ્યના પ્રગતિનો મૂળ આધાર છે. અધ્યાત્મ. અધ્યાત્મ એ સત્યના માર્ગ પર ચાલવા અને આત્યંતિક શાંતિ પ્રાપ્ત કરવા માટેનું માર્ગદર્શક છે. જે વ્યક્તિ અધ્યાત્મને સમજી શકે છે તે જ સાચી રીતે જીવન જીવી શકે છે. સંકલ્પ. સંકલ્પ એ છે જે વ્યક્તિને મહાન કાર્ય માટે પ્રેરિત કરે છે. જે વ્યક્તિ મજબૂત સંકલ્પ ધરાવે છે તે જ જીવનમાં સાચા અર્થમાં મહાન બની શકે છે. સમર્થન. સમર્થન એ આપણી શક્તિમાં વધારો કરે છે. જ્યારે તમે સાચા માણસોનું સમર્થન મેળવો છો ત્યારે તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકો છો. વિવેક. વિવેક એ જીવનનું સાચું મૂલ્ય છે જે આપણે પોતાને ઓળખવા અને સાચા અર્થમાં જીવવા માટે મદદ કરે છે. આનંદ. આનંદ એ જીવનનું મૂલ્ય છે જે પોતાના સાથે જોડાયેલ હોવું જોઈએ. સાચા આનંદને મેળવવા માટે તમારે જીવનમાં સંતુલન અને શાંતિ લાવવી પડશે. કર્મ. કર્મ કરવું એ આપણા હાથમાં છે, પરંતુ તેનું ફળ આપણી ક્ષમતા અને શ્રદ્ધા પર આધાર રાખે છે. જેમ કોઈ ફળ પાકું સ્વાતંત્ર્યથી વૃક્ષ પર નથી ટકી શકતું, તેમ કર્મના ફળ વિના જીવન અપૂર્ણ છે. કર્મ અને કર્મની ગણતરી કરવામાં મોખરે છે તે વ્યક્તિ ક્યારેય સત્ય માર્ગે આગળ નથી વધતી. સત્યને જાણે તે જ સત્યનો પ્રેમી બની શકે છે. સફળતા એ માત્ર તેમના માટે છે જે સખત મહેનત અને કઠિન પરિશ્રમની સજ્જતા ધરાવે છે. સફળતા એ સદંતર સુખમય સફર નથી, પરંતુ અનેક નિષ્ફળતાઓ અને દુઃખોથી ભરપૂર માર્ગ છે. સફળતા તેમની પાસે જ આવે છે જે પોતાના સપનાઓને હકીકતમાં પલટવાની હિંમત રાખે છે. જે લોકો ફક્ત વાતો કરે છે તેઓ ક્યારેય મહાન નથી બનતા. પરિશ્રમ એ જીવનનો મૂળ મંત્ર છે. વિજ્ઞાન અને જ્ઞાનના વિસ્તારે જ આપણને ઉપર ચડાવ્યું છે. જો તમે પરિશ્રમથી વિમુખ છો તો સફળતા તમારા માટે મૃગજળ સમાન છે. આજના જમાનામાં પરિશ્રમ વગર કોઈ ફળની અપેક્ષા રાખવી એ નિર્મમ મજાક છે. જે વ્યક્તિ મહેનતથી ડરે છે તે ક્યારેય જીવનમાં આગળ નહીં વધે. બુદ્ધિ એ કંઈક અસાધારણ નથી, પરંતુ તે ક્ષમતા છે જે તમને સત્ય અને મૂલ્યવાન વિચારો તરફ દોરી જાય છે. બુદ્ધિમાન એ નથી જે વધારે જાણે છે, પરંતુ જે યોગ્ય રીતે જીવન જીવવા જાણે છે. જન્મથી કોઈ બુદ્ધિમાન નથી હોતો. જીવનના અનુભવો અને વિવેકોથી જ મનુષ્ય બુદ્ધિ પામે છે. જે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેતા નથી તે તેમની નિશ્ચિત હાર છે. જ્ઞાન એ સમુદ્ર છે જેને મેળવવા માટે તમને સતત સજ્જ રહેવું પડશે. જ્ઞાન કોઈ જગ્યા પર પૂરું થતું નથી, તે આપણા જીવનનો અવિરત પ્રવાહ છે. જ્ઞાનની ભૂખ એ મકાન બનવા માટે મકાન માલિકની જેમ હોય છે. જ્ઞાન મેળવો, કારણ કે તે જ તમારી સાચી સંપત્તિ છે. પ્રેરણા એ આંતરિક શક્તિ છે જે તમારે સફળતા સુધી લઈ જાય છે. જે વ્યક્તિ પ્રેરણા વિના જીવન જીવવા પ્રયત્ન કરે છે તે ક્યારેય સત્ય આનંદ નથી પામી શકતી.
સાહસ એ સૌંદર્યની સૌથી મોટી કલા છે. જે માણસને સાહસ છે તે જ જીવનમાં કંઈક મહાન પામી શકે છે. કોઈને હાસ્યાસ્પદ માનો તે પહેલાં તમારા કાર્ય અને પરિણામોને જોયા કરો. જેમ કે તમે તમારા મિત્રને હાસ્યપાત્ર ગણો છો કારણ કે તે રોજ સવારે 5 વાગે ઉઠીને અભ્યાસ કરે છે. વર્ષના અંતે તે ટોચના ગુણો મેળવે છે, જ્યારે તમે ઝાંખા પરિણામો મેળવો છો. સફળતા એ તરત જ મળતી વસ્તુ નથી. તે નિયમિત મહેનત અને સંયમથી પ્રાપ્ત થાય છે. જેમ કે કોઈએ જોયું કે 2 વર્ષ સુધી એક લેખકની પુસ્તકો વેચાઈ ન હતી અને તે તેની મજાક ઉડાવે છે. 3જા વર્ષમાં તેનો જ નવલકથા બેસ્ટ સેલર બની જાય છે. અભિમાન એ પતનનો માર્ગ છે. મતલબ એક સીઈઓએ તેના કર્મચારીઓની અવગણના કરી કારણ કે તે પોતે સૌથી વધુ બુદ્ધિશાળી માને છે. થોડા સમય પછી તે જ કર્મચારીઓના અભાવના કારણે મોટી નિષ્ફળતા ભોગવે છે. પરિશ્રમ વિના સફળતા મળવા જુદા છે. જેમ કે કોઈ વાવ્યા વિના પાક મેળવવાની આશા રાખવી. ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થી છે જે અભ્યાસ કરવાને બદલે ફક્ત પરીક્ષા પહેલાં થોડા દિવસો માટે વાંચે છે અને હંમેશા નિષ્ફળ થાય છે. બીજી બાજુ તેનો મિત્ર નિત્ય અભ્યાસ કરતો છે અને હંમેશા શ્રેષ્ઠ પરિણામ મેળવે છે. જ્ઞાન એ વિશાળ છે, પરંતુ તેના પર કંઈ કરવું તે જ મહત્ત્વનું છે. જેમ કે એક વ્યક્તિએ અનેક પુસ્તકો વાંચ્યા છે, પરંતુ ક્યારેય તે જ્ઞાનનો ઉપયોગ નથી કર્યો. તે બેહદ જાણીતું છે, પરંતુ તેની લાઈફમાં કોઈ પ્રગતિ નથી. બીજી બાજુ એક વ્યક્તિ થોડું જ્ઞાન ધરાવે છે, પણ તેનો ઉપયોગ કરીને સફળતાની ચોટી પર પહોંચી જાય છે. જગતમાં કંઈ હાસ્યાસ્પદ નથી. બસ તમારા વિચારો અને દૃષ્ટિકોણને સુધારવાની જરૂર છે. મતલબ તમે અન્ય લોકોના વિચારો અને આદતો પર હસો છો, પરંતુ જ્યારે તેઓ મહાન સિદ્ધિઓ હાંસલ કરે છે ત્યારે તમારે તમારા વિચારો પર ફરીથી વિચારવું પડે છે. નાની શરૂઆતોનો મજાક ન ઉડાવો. મોટા પરિણામો આ જ નાની શરૂઆતમાં છુપાયેલા હોય છે. એક છોકરાએ નાના પાયે વ્યવસાય શરૂ કર્યો અને તેના મિત્રો હસ્યા. થોડા વર્ષોમાં જ તે જ વ્યવસાય બહુ મોટો બની ગયો અને તે પોતાના મિત્રો કરતાં ઘણો આગળ વધી ગયો. કર્મના બળનો ક્યારેય અવગણો નહીં. જીવનના દરેક ખૂણામાં કર્મનું પ્રતિબિંબ છે. જેમ કે એક વ્યક્તિએ નાનપણમાં એક વૃક્ષ વાવ્યું અને અન્ય લોકો હસ્યા. વર્ષો પછી તે વૃક્ષ ફળ આપતું અને છાયો આપતું મોટું વૃક્ષ બની ગયું. મનુષ્યની બુદ્ધિ તેનાથી હોય છે કે તે પોતાના અનુભવમાંથી શું શીખે છે, માત્ર વાંચનથી નહીં. એક વ્યક્તિએ અનેક ડિગ્રી હાંસલ કરી, પરંતુ જ્યારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તે નિષ્ફળ રહ્યો. બીજી બાજુ એક વ્યવહારુ વ્યક્તિએ પોતાની બુદ્ધિ અને અનુભવથી સમસ્યાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો. સમયનો સદુપયોગ કરવો એ જ સાચી બુદ્ધિ છે. એક વિદ્યાર્થી સમગ્ર સમય બિનજરૂરી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે અને છેલ્લી ક્ષણમાં અભ્યાસ શરૂ કરે છે. પરિણામે તે નબળા ગુણ મેળવે છે, જ્યારે તેનો મિત્ર રોજ થોડીક કલાક અભ્યાસ કરીને સર્વપ્રથમ રહે છે. રામાયણ અને મહાભારત સીતા અને દ્રૌપદીના કારણે થયા. કોઈએ કહ્યું નહીં કે રામાયણ અને મહાભારત એ મહિલાઓનો સન્માન ન કરવાનો અંત છે. સંતોષ હોય તો 4 રોટલી 2 કપડામાં પણ ખુશી હોય છે. લાલચ હોય તો 4 કાર અને 2 બંગલા પછી પણ ટેન્શન રહે છે. બધા તોફાનો તમારા જીવનમાં ખલેલ પહોંચાડવા નથી આવતા. કેટલાક તો તમારો રસ્તો સાફ કરવા પણ આવે છે. જીવનમાં તમે જે પણ શ્રેષ્ઠ લઈ શકો તે લઈ લો, કારણ કે જ્યારે જીવન લેવા પર આવે છે ત્યારે તે શ્વાસ પણ લઈ લે છે. જીવન પણ કેટલું વિચિત્ર છે. જો તમે હસો છો તો લોકોને ઈર્ષ્યા થાય છે, અને જો તમે એકલા રહો છો તો તેઓ પ્રશ્ન પૂછે છે. હાથની રેખા પણ એટલી વિચિત્ર હોય છે. મુઠ્ઠીમાં હોય છે પણ કંટ્રોલમાં નથી હોતી. સંબંધો પણ આજકાલ નોકરીની જેમ બની ગયા છે. લોકો સારી ઓફર મળતા જ સંબંધો બદલી નાખે છે.
જીવનમાં કોઈના મહત્ત્વને ઓછું આંકશો નહીં, કારણ કે એક નાનો ફુગ્ગો પણ સમુદ્ર દ્વારા ડૂબી શકતો નથી. કોઈ વ્યક્તિ તમને તકલીફ આપવાનો શરૂ કરે છે તો તેનાથી દૂર થવું વધુ સારું છે, કારણ કે દરરોજ કડવો ઘૂંટ પીવા કરતાં હૃદય પર પથ્થર રાખી એકવારમાં પીવો સારું છે. અફવાઓ ધૂળની જેમ ઉડે છે. સત્ય જાણવા માટે અહીં ધીરજ રાખવી પડે છે. ખરાબ કર્મોને કારણે હંમેશા દુઃખ ભોગવવું પડતું નથી. ક્યારેક તમારે ખૂબ સારા હોવાની કિંમત પણ ચૂકવવી પડે છે. દુઃખની નદી પાર કરવામાં ડર લાગતો હોય તો સુખના સાગરમાં તરવાનું સપનું ક્યારેય ન જુઓ. ગુસ્સામાં જે છોડી દે છે તે પાછું આવી શકે છે, પરંતુ જે સ્મિત સાથે જતું રહે છે તે ક્યારેય પાછું નથી આવતું. પીડા દરેકના જીવનમાં હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે કોઈ રડે છે અને કોઈ હસે છે અને કોઈ છુપાવે છે. જેવી રીતે સિક્કાની બે બાજુ હોય છે, તેવી જ રીતે માનવીની પણ બે બાજુ હોય છે. અંદરથી કંઈ બીજું અને બહારથી કંઈ બીજું. સંબંધ ગમે તે હોય, તે હીરા જેવો હોવો જોઈએ. દેખાવમાં નાનો પણ ખૂબ જ કિંમતી. વિશ્વાસ કાચ જેવો છે. એક વખત તૂટ્યા પછી ગમે તેટલું જોડશો પણ ચહેરો અલગ જ દેખાશે. એક સારા માણસની પહેલી અને છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોને પણ માન આપે છે જેમની પાસેથી તે કોઈ પણ પ્રકારના લાભની અપેક્ષા રાખતો નથી. કોઈની લાગણી સાથે ક્યારેય નહીં રમો. તમે રમત તો જીતી જશો, પરંતુ તમે તે વ્યક્તિ સામે કાયમ માટે હારી જશો, તે પાક્કું છે. એક મજબૂત વ્યક્તિને જોઈને લોકો વિચારે છે કે આ શા માટે તૂટતો નથી, પરંતુ લોકોને ખબર નથી હોતી કે તે વ્યક્તિને કેટલી વાર તૂટ્યા પછી જ આટલી મજબૂત બની છે. કેટલાક લોકો આપણી કદર કરતા નથી, કારણ કે આપણે તેને અહેસાસ કરાવી દીધો છે કે આપણે તેમના વિના જીવી શકતા નથી. જવાબદારીઓ એક બોજ ત્યારે લાગે છે જ્યારે કોઈ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં તેને નિભાવે છે અને તેમ છતાં કોઈ પણ તે વ્યક્તિની કદર કરતું નથી. આંખો બંધ થાય એ પહેલાં આંખો ખુલી જાય તો આખી જિંદગી સુધરી જાય છે. જિંદગી એ તારી કેવી ફિલોસોફી છે. મનુષ્યના આગમનના સમાચાર 9 મહિના પહેલાં આવી જાય છે, પરંતુ વિદાયના સમાચાર 9 સેકન્ડ પહેલાં પણ નથી આવતા. તમારો ધર્મ ગમે તે હોય, એક સારા વ્યક્તિ બનવાનો પ્રયાસ કરો. અંતે હિસાબ ધર્મનો નહીં, કર્મનો હશે. જ્યારે જિંદગી તમને હસાવે છે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જ્યારે જિંદગી તમને રડાવે છે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ, માતા પાસેથી સંસ્કારો શીખો. જે કંઈ બાકી છે તે આ દુનિયા શીખવાડશે. જીવનમાં ક્યારેય તમારી કોઈ પણ કુશળતાની બળાઈ નહીં મારશો, કારણ કે જ્યારે પથ્થર પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી ડૂબી જાય છે. મારું કરતાં કરતાં એક દિવસ જતા રહેવાનું છે. જે પણ કમાયું છે અહીં જ રહી જવાનું છે. રડવાથી આંસુઓ પણ પરાયા બની જાય છે, પરંતુ હસવાથી અજાણ્યાઓ પણ પોતાના બની જાય છે. હાર એ નથી કે આપણને બીજું કોઈ ઓળખી શકતું નથી. હાર એ છે કે આપણે આપણી જાતને ઓળખી શકતા નથી. પ્રાર્થના કરું છું કે જે લોકો મારી ઈર્ષ્યા કરે છે તેમનું આયુષ્ય લાંબુ હોય, જેથી તેઓ મારી સફળતા જોઈ શકે. સારું વિચારો, સારું બોલો અને સારું કરો, કારણ કે બધું જ તમારી પાસે પાછું આવે છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.